ક્લાસરૂમ છે, ક્લાસરૂમમાં શું હોય છે, ડોટ ડાયો હોય છે. ઓકે, તો ડોટ ડાયો આમાં આપણે શું છે, ડોટ ડાયો કહે છે. તો આપણે કોઈ પણ સારું એવું કામ કરવું, ઇવેન્ટ કર્યું હોય તો ડોટ ડાયોને આપણે ક્યાંય ગણતરીમાં લેતા નથી. અને એવું જેઠાલાલની દયા નથી લેવાની આપણે બાબા, આપણે મરસી એટલે શું છે, દયા. હા, લીકેજ થયું હોય તો શું છે, કોકની માટે શું છે, હાનિકારક છે. રાઈટ, તો શું છે, હાનિકારક. લિથરલી એટલે શું છે, હાનિકારક. અને ડેડલી એટલે કે તમારું મૃત્યુ પણ થઈ શકે ત્યાં સુધી. રાઈટ, તમે જો કોઈ પણ એઝ એ ગટરમાં ગુંગળામણના કારણે તમે કોઈ હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો પરમ મિત્ર, પાકો મિત્ર એવો પ્રકાશ કાંજરિયા. ડે 7 સુધી તમે જો વોકેબ ના જોઈ તો પ્લીઝ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે, ત્યાં આગળ જઈને જોઈ શકો. તેની પીડીએફ પણ ડાઉનલોડ કરીશું. બટ પહેલાં આપણે શું કરવું છે, ધોરણ 8ને પણ શું છે, દિવસ 8માં ઇંગ્લિશ વોકેબ શીખવાની છે. તો પ્લીઝ નોટ અને પેન લઈને તમારી પાસે બેસી રહો અને તમે જુઓ કે આ 3 વર્ડ છે, 3 વર્ડમાં આધારે તમે કેટલી વોકેબ શીખી શકશો. મેક્સિમમ તમે 5 થી 10 વોકેબ આ 3 ઇમેજના આધારે સમજી શકો. ચલો, કશો વાંધો નહીં. ચલો, શુભ કામમાં દેરી કિસ બાત કી. તો ચલો, એક ઇન્ફોર્મેશન આપી છે વિદ્યાર્થી મિત્રો મારે તમને, કે ધોરણ 8થી લઈને 12 સાયન્સ સુધી કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ ક્લાસ કે કોઈ પણ ટ્યુશનમાં જતો હોય, નો પ્રોબ્લેમ. ઓકે, કોઈ પણ ફી લીધા વગર. ઓકે, કોઈ પણ ટોપિક કે દાખલો ના હોય તો પ્લીઝ વોટ્સઅપ કરો, મેસેજ કરો 990 46 60 948 પર. અને જો તમને પીડીએફ જોતી હોય તો પણ આમાં ડાઉનલોડ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો. તો આપણું શું છે, ફર્સ્ટ વર્ડ છે આપણો, જો ને આખું રસ્સાને શું કરે છે, ગાંઠ મારી છે. ઓકે, તો છે ગાંઠ મારવી એને શું કહેવાય? નોટ કહેવાય. હા, પણ જો હવે આમાં શું છે, આને એ રીતે યાદ રાખે છે. એક ક્લાસરૂમ છે, ક્લાસરૂમમાં શું હોય છે, ડોટ ડાયો હોય છે. ઓકે, તો ડોટ ડાયો આમાં આપણે શું છે, ડોટ ડાયો કહે છે. તો આપણે કોઈ પણ સારું એવું કામ કરવું, ઇવેન્ટ કર્યું હોય તો ડોટ ડાયોને આપણે ક્યાંય એની ગણતરીમાં લેતા નથી. તમે શું કરો છો, નોટ તો લખો છો, રાઈટ, NOT નોટ. બટ તમે જો ગાંઠ મારવાનું ઇંગ્લિશ કેવું હોય, એટલે નોટ કેવું હોય, એને શું લખાય, KNOT. ઓકે, નોટ. નોટ ના બોલાય, ના બોલાય, શું બોલાય, ઓનલી ફોર નોટ બોલાય. ઓકે, તો ડોટ ડાયાને આપણે લેવાનો નથી. ચલો, કશો વાંધો નથી લેવો ડોટ ડાયાને, ને હોય જ છે એવો ડોટ ડાયા બધી જગ્યાએ. ઓકે, તો જો નોટ એટલે શું થાય, જોડવું એટલે કે ગાંઠ મારવી. તો સિમિલરલી વર્ડ શું થશે, ટી અને લૂપ. ઓકે, હવે એનો આપણે જોઈએ ઇંગ્લિશ સેન્ટેન્સ. ધીસ નોટ ઇઝ કમિંગ લૂઝ. આ ગાંઠ છૂટી રહી છે. શું છે, છૂટી રહી છે. જો ING આવ્યું એટલે ભવિષ્યમાં પણ એ કન્ટિન્યુ પ્રોસેસ ચાલુ રહેતી હશે એવું લાગે છે. જો છૂટી રહી છે, હજુ છૂટી નથી, સંપૂર્ણ છૂટી પણ નથી, છૂટી રહી છે એટલે સરકતું હોય એવું લાગે સમથિંગ. રાઈટ, તો ચલો આપણો ફર્સ્ટ વર્ડ પતી ગયો. અચ્છા, સેકન્ડ વર્ડ છે આપણો જર્નલ. ઓકે, આગળ જો આર એક ડોટ ડાયો થશે. તો જો JOURNAL જર્નલ એટલે છે પત્રિકા. પત્રિકા નહીં કહેતી, જનરલ પબ્લિશ કરી, આ પબ્લિશ કર્યું, આ પબ્લિકેશને પબ્લિશ કર્યું. અચ્છા, તો એની ઇંગ્લિશ સિમિલરલી વર્ડ શું છે, પબ્લિકેશન અને લોગબુક. લોગબુક ક્યારે વપરાય વિદ્યાર્થી મિત્રો? તમારું જે ડેઇલી હાજરી હોય, દૈનિક કાર્યમાં શું વપરાય, લોગબુક વપરાતી હોય તે. ઓકે, જો પત્રિકા શું કહે છે, પત્રિકા. માય ડેડ કીપ અ જર્નલ એવરી ડે. મારા પપ્પા રોજ એક પત્રિકા લખે છે. અચ્છા, હવે કશો વાંધો નહીં, ચલો ભલે લખતા હોય, પણ આપણે શું કરવાનું, આપણી નોટમાં લખીને આ ચેનલને શું કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સબસ્ક્રાઈબ કરવાની છે. અચ્છા, ચલો આપણો ત્રીજો વર્ડ આવશે લિથાલ. શું આવશે ત્રીજો વર્ડ? લિથાલ. ઓકે, શું આવશે? LETHAL. જો આને શું છે, કહો કે જો કોરોનામાં આપણે શું માસ્ક લગાડીને, આપણે શું કોરોનામાં શું કરતા હતા આપણે વિદ્યાર્થી મિત્રો, માસ્ક લગાડીને ફરતા હતા. રાઈટ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. કેમ કે હાનિકારક હતું. શેના માટે હાનિકારક હતું? જો તમને તાવ કે છેક ને કોઈ આવતું હોય તો બીજા માટે શું છે, હાનિકારક હોય. અચ્છા, સિમિલરલી જો કે આપણે ધુમાડો નીકળતો હોય, કોઈ ગેસ લીકેજ થયો હોય તો શું છે, કોકની માટે શું છે, હાનિકારક છે. રાઈટ, તો શું છે, હાનિકારક. લિથરલી એટલે શું છે, હાનિકારક. અને ડેડલી એટલે કે તમારું મૃત્યુ પણ થઈ શકે ત્યાં સુધી. રાઈટ, તમે જો કોઈ પણ એઝ એ ગટરમાં ગુંગળામણના કારણે તમે કોઈ એવું જોયું હશે કે ગટરમાં કોઈ એઝ એ સફાઈ કર્મી ઉતરે છે તો એ શું થાય છે, એઝ એ મૃત્યુ પામે છે. તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો એમની રિસ્પેક્ટ કરો કે સફાઈ અભિયાનમાં ભારતને સ્વચ્છ રાખવામાં તેમનો ઘણો બધો મહત્ત્વનો ફાળો રહ્યો છે. રાઈટ, તો પ્લીઝ એમની રિસ્પેક્ટ કરો અને જેમને થતી એટલી મહેનતથી તમે એમની મદદ કરો. રાઈટ,
તો ચલો સેકન્ડ વર્ડ શું છે? ડેડલી, એટલે કે મૃત્યુ. ઓકે, મૃત્યુ પણ પામી શકે છે, રાઈટ. તો શું છે? ડ્રિંકિંગ એન્ડ ડ્રાઇવિંગ ઇઝ અ લિથલ કોમ્બિનેશન. ઓકે, લિથલ એટલે કે હાનિકારક, ડ્રિંકિંગ એન્ડ ડ્રાઇવિંગ. અચ્છા, પીવું અને વાહન ચલાવવું ઘાતક સમજે છે. અચ્છા, પીવું એટલે કે મને ખબર છે ભાઈ, મને ખબર છે શું પીવું છે, રાઈટ. તો એને મારી ભાષામાં લખીશ કેમિસ્ટ્રીમાં OH. ઓકે, કારણ કે હું એક વિદ્યાર્થી મિત્રો આઇડલની તરફ કંઈક કામ કરવાનું છું, રાઈટ. મારી એઝ અ લેમેન લેંગ્વેજમાં કે સાવ એવી લેંગ્વેજ નહીં હોય કે તમે એઝ એને તમને દુરુપયોગ થઈ શકે, રાઈટ. તો OH એટલે શું છે? આલ્કોહોલ, રાઈટ. મે બી નહોતું બોલું પણ OHની સંજ્ઞા લખી છે એટલે હું બોલી દઉં. OH એટલે કે આલ્કોહોલ અને વાહન ચલાવવું એ ઘાતક સંયોજન છે. એટલે કે ડ્રિંકિંગ એન્ડ ડ્રાઇવિંગ ઇઝ લિથલ કોમ્બિનેશન. ઓકે, અચ્છા. જો વિદ્યાર્થી મિત્રો તમારા આ ઇંગ્લિશ ડેની PDF જોતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને મને વોટ્સઅપ કરો કે આ ડેની PDF જોતી છે. ઓકે, અચ્છા. ચોથો વર્ડ છે આપણો નેટિવ. નહીં કે તમારી નેટિવ લેંગ્વેજ શું છે, તમે ક્યાંના છો, તમે કે અચ્છા તમે એવું જોયું હશે કે તમારી ડોમેસ્ટિક ફ્લાઇટ છે, રાઈટ. કેટલા વગરની ડોમેસ્ટિક ફ્લાઇટ છે? અચ્છા, ડોમેસ્ટિક એટલે શું છે કે સ્થાનિક થાય છે. શું થાય છે? સ્થાનિક થાય છે. શું થાય છે? સ્થાનિક. ઓકે, તો નેટિવનો સ્પેલિંગ શું છે? NATIVE, નેટિવ. ઓકે, NATIVE, નેટિવ એટલે સ્થાનિક. અને સિમિલરલી વર્ડ શું થાય છે? ડોમેસ્ટિક થાય છે. શું છે? ડોમેસ્ટિક. DOMEVSTC. લોકલ. લોકલ શું થાય છે? લોકલ ફોર વોકલ. ઓકે, તો પ્લીઝ જે આપણી આદિવાસી સમાજની કોમ્યુનિટી છે એ શું છે? જંગલનો રક્ષક છે. તો આપણી જે શેડ્યુલ ટ્રાઇબ કહીએ છીએ આપણે, રાઈટ, એ શું છે? આપણા જંગલના રક્ષક છે. તેમના આધારે જ આપણા જંગલો સંરક્ષણ પામેલા છે, વિદ્યાર્થી મિત્રો. તો પ્લીઝ એમની પણ રિસ્પેક્ટ કરો. જે સ્થાનિક રહેવાસી છે પ્લીઝ એમને કોઈ પણ એવી ઇન્ડસ્ટ્રી એરિયામાં જવા અથવા એને મજબૂર ના કરો જવા માટે, રાઈટ. કારણ કે એક પ્રદૂષણ એક એટલી મોટી ભયાનક સ્થિતિ ઊભી રહી છે જે સ્થાનિક એટલે કે નેટિવને પણ ત્યાં ખદેડવા માટે કોઈ બાકી રાખ્યું નથી. ઓકે, તો નેટિવ એટલે સ્થાનિક, સ્થાનિક. અચ્છા, ડોમેસ્ટિક. ઓકે, તો આપણે એવું નહીં કોઈકને પૂછ્યું કે ધારો કે તમારો કોઈ મિત્ર હોય છે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, તો એને પૂછીએ શું બાજુ વોટ ઇઝ યોર નેટિવ લેંગ્વેજ, તમારી માતૃભાષા શું છે? ઓકે, તો ચલો કહો શું નહીં, આઈ લવ ગુજરાતી, આઈ એમ ગુજરાતી. ઓકે, અચ્છા. પાંચમો વર્ડ શું છે આપણો? મર્સી. મર્સી. મર્સિડીઝ કાર નથી. શું છે? મર્સિડીઝ કાર નથી, મર્સી. ઓકે, મેરીગોલ્ડ બિસ્કિટ પણ નથી. શું છે? મર્સી. મર્સી એટલે શું છે? દયા. જેઠાલાલની દયા નહીં હોય. જેઠાલાલની દયા નથી લેવાની આપણે બાપા. આપણે મર્સી એટલે શું થાય? દયા. હા, દયા એટલે શું છે? CIDમાં બોલતા દયા એ દરવાજે તો તોડના પડેગા યાર, નહીં બોલતો ડૉક્ટર? અચ્છા, મર્સી એટલે શું થાય છે? દયા. દયા, દયાનું શું છે? હ્યુમનિટી, કાઇન્ડનેસ. એટલે શું થાય છે? દયા કરે છે આપણે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સિમિલરલી ઇંગ્લિશ વર્ડ સેન્ટેન્સ શું છે? વી ડુ પ્રે યુ ટુ સો મર્સી. અમે તમને એટલી દયા માટે પ્રાર્થના કરીએ છીએ કે તમને તાકાત મળે, તમે સારી રીતે તમારું સારું એવું જે બી ધોરણો ભણતા તેનું પરિણામ મળે, તમારું સપનું સરળતાથી સફળતાથી સારું એ રીતે પૂર્ણ થાય. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારું સપનું પૂરું થશે પણ મારું સપનું છે સબસ્ક્રાઈબ કરો પ્લીઝ આ ચેનલને, તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપો. તો ફરીથી હું તમને વિદ્યાર્થી મિત્રો યાદ કરાવું, તમારે PDF જોતી હોય તો પ્લીઝ આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમે મને વોટ્સઅપમાં લખીને મોકલી શકો છો કયા દિવસની PDF જોતી છે. ઓકે, અચ્છા આપણે ક્વિક રિવિઝન કરી લઈએ થોડું. અચ્છા, આના માટે કયો શબ્દ છે? નેટિવ. આના માટે મર્સી. આના માટે જનરલ. આના માટે નોટ. આના માટે શું હતું? લીધા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ તમે શું કરો હવે આખા વર્ડ લખવાનું રાખો. શું કરશો? તમારી નોટમાં સંપૂર્ણ વર્ડ રાખો. તો ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. તો ચલો મળીએ હવે આવતા 9મા દિવસમાં એટલે કે ડે 9માં. ઓકે, તો પ્લીઝ આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમે બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપો. ખૂબ ખૂબ ધન્યવાદ આપનું.